જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. તો બપોરના વાગી ગયા છે 2 વાગ્યા છે અને વિપુલભાઈ ઘેર ગરમ થયા બરોબર કે 3 દાડાથી પંખો નાખી મળ્યો છે. સેવાલી આપણે ઘરમાં પંખો ભરી ગયો છે તો કે તમે ઘેરથી કેમ જતા રહો. તો તાપ બરોબર લાગ્યો ને તો માલવાની ગાડી વળને ચાઈને આપણે પેપરા તરાઈને ભરાઈ ગયા. હોવે કાલે ગયા હતા કાલે બપોરે આવશે એટલે આજે જઈએ છીએ. આપણે રસ્તામાં આવ્યા ને આપણે ફોન બાકી હતું કે વિડીયો બનાવવાનો હતો. આજે વિડીયો બનાવી લીધો. ખૂબ મસ્ત જોયા છે. જો આપણે લગભગ 8 કિલોમીટર છે. બહુ ચૂનો અને જોરદાર છોડે છે ને તો આપણે ઊભા થઈ ગયા. જતા આવીએ ને જોતા આવીએ પણ કઈ લેતા આવીએ. આ જૂનો પોનો ઘરી જો નવો આવ્યો છે ને હજુ બરાબર છે ને એક જ છોયો હોય તો આખા ખેતરમાં છોયો થાય. એ બળ છે. હા એ ઓની અંદર તાળતો છે. જો આ પેપર છે ને પેપરો એ પેપરામાં તમને તાળ તો દેખાશે જો છે ને. હા પણ આનું થળિયું ખબર ના પડે. તાળ ભલે છે વચોવચ પણ તાળનું થળિયું જ દેખાતું નહીં. જો ચોફેર ભરીને આપણે જોઈએ ને તો એ તાળનું થળિયું તો મળે છે જ નહીં. આ પેપરાની અંદર જ તાળ ઉગ્યો છે. તાળનું થળિયું જ ના દેખાય. અને પેલા વડમે છે ને એને એવું છે એને શું કઈ સાધારણ દેખાય છે. ના ભાઈ તું ગોર ગોર ફરીને જો ને ઉપરથી જ આખો જો આપણે આખા ગોર ગોર ફરી વળ્યા છે. તાળ જ મય વચ્ચે ઉગ્યો છે સારું અને બેન્ડ ભર્યો છે પણ એ તાળ ચેવડો દેખાય એનું થળી જ નહીં દેખાતું. અને એ બાજુ પેલો વડ છે ને એને બી તાળ એવી રીત છે એનું થળિયું નહીં દેખાતું. હા ગટલીઓ લાગી તાળ પડી લાગી છે. આ તો પેલા ઉતારવા વાળા આવે ને એમનું કામ આપણા સાદા માણસોનું કામ નહીં. હા એથી જ પણ અંદરથી એવા થઈ જાય થળિયું છે કઈ. અને જો આ નાના તાળ બીજા પાછા થાય છે બધા થાય છે. આ બધા તાળ મોટા થશે પાછા. અહીં તો આ જો આખું જોન હોય ને તો એ સમજે એવો જોયો છે. આ તો આજે જ ગાયો નહીં. હા નહીં ગાડી આજે જ ગાયો નહીં. ગાયો ને બકરો ને જેટો નહીં હોય જ આખું ટોરું પણ આજે જ નહીં. અહીં ગાડી તો કોક ને કોક હોય જ પણ આજે આપડે કોઈ નતું ને એટલે બેસી ગયા. બાકી છોય જોરદાર. ભાગ્ય વાત મોડું થશે. આ છોય જ બે ઉપર અને આ ખેતર વાળો આ સાલ છે ને ચેકની માટી ખેતરમાં ઉમેરી દીધી. મને એવું લાગે કે ફરી ચાયડું બનાવી દેવાના. અને આ જમીન પહેલા છે ને લગભગ આ બધી જમીન ચાયડો જ હતો પણ માટી પુરાઈને જેવી કરી હતી. એમે ગઈ સાલ આ ખેતરમાં મજા નહીં આવી. તમાકુ જોઈએ એવી મજા ના આવી ને તો આ વખતે ભાઈ ચેકની માટી પાછી નાખી દીધી એટલે જો કે 2 રંગી માટી થઈ ગઈ એટલે આ વખતે એમને તમાકુ સારી થશે ચોટી જશે. આ તો પોનો હજુ નવો જરીક મોટો થશે ને તો જોરદાર છોયો. આ તો જરી કઈ ગાડી તાપ દેખાય ને એટલો છોયો થાય. ના લે હા ડાળ તો જરી કઈ ના આવે છે. આ તો ગમે એટલું વાવાઝોડું આવે તો કશું ના થાય. અલય ના બહુ જૂનો. અમે જેના નોના હતા તારની વાત પછી લાઈન પાછું પંખો ફિટ કરવામાં જ મોડું થશે.